આપણે જોઈ શકીએ છીએ કે આપણા મોટા ગોરૈયા ગામે મિત્રો આપણા રામજી મંદિરનો 3 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે। ત્યારે હવે આપણા ઈષ્ટદેવ રાઘવેન્દ્ર સરકારને મિત્રો અંદર બિરાજમાન કરવાનો સમય આવી ગયો છે। હવે ટૂંક સમયમાં જ આપણા રાઘવેન્દ્ર સરકારની પ્રાણ પ્રતિષ્ઠા થશે। સાથે સાથે આપણા રાધા કૃષ્ણ ભગવાન છે, ગણપતિ મહારાજ છે, હનુમાનજી મહારાજની પણ સ્થાપના થશે। તો હવે ધીરે ધીરે આપણા જે ભગવાન છે તેમને આપણું જે મંદિર છે તેમનું જે નિજ સ્થાન છે તેની અંદર લઈ જવામાં આવી રહ્યા છે। આપણા રામ ભગવાન, આપણા સીતા માતા, આપણા ગણપતિ દાદા અને હનુમાન દાદા હવે અહીંયા અંદર જઈ ચૂક્યા છે। મિત્રો હવે આપણા જે લક્ષ્મણજી છે એ લક્ષ્મણજીને હવે અંદર અહીંયા લઈ જવામાં આવી રહ્યા છે। મિત્રો હવે આપણા રાધાની અંદર આવી રહ્યા છે। આ નિજ મંદિરમાં તેમને હવે અહીંયા પધરાવણી થશે, તેમની સ્થાપના કરવામાં આવશે। મિત્રો હવે ગરુડજી પણ અંદર જઈ રહ્યા છે। મિત્રો આવી રીતે દરેક ભગવાન ધીરે ધીરે અંદર તેમની સ્થાપના કરવામાં આવશે। અને મિત્રો દરેક ભગવાનની અંદર સ્થાપના થઈ ગયા બાદ, પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયા બાદ મિત્રો આપણે અહીંયા આ આપણા 3 દિવસના યજ્ઞનું શ્રીફળ હોમાશે। झूलेंगे तो पालना झूलाओगी।